નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને અત્યારે હાલ માત્ર ને માત્ર અયોધ્યા નહીં પરંતુ ભારત અને વિશ્વ અત્યારે રામમય બની ગયું હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે પ્રભુ શ્રી રામ ભરતજીના જે કહેવા અનુસાર જે અયોધ્યા ખાતે પહોંચ્યા હતા, 14 વર્ષનો જે વનવાસ અત્યારે વિતાવ્યો હતો, ત્યારબાદ જે અયોધ્યા પહોંચ્યા હતા, દીવા પ્રગટાવીને તેમનું જે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી ફરી એકવાર જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે બાબત હોય અને તેમાં પણ અત્યારે હાલ એવો જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે હાલ તો અયોધ્યા મંદિર પરિસર છે, ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં જે ભક્તગણો તો ઉપસ્થિત છે અને સાથે સાથે જે ડેલિગેટ્સને જે બધા બોલાવવામાં આવ્યા છે, પૂર્વ પીએમ પણ ત્યાં એચડી દેવગૌડા પણ ઉપસ્થિત છે, અમિતાભ બચ્ચન હોય કે પછી અક્ષય કુમાર હોય, તમામ જે મોટી સંખ્યામાં અત્યારે હાલ તો આમંત્રિત મહેમાનો ત્યાં ઉપસ્થિત છે. જ્યારે અયોધ્યાની વાત કરવામાં આવે તો અયોધ્યામાં અત્યારે હાલ તો ઉત્સાહનો માહોલ એટલા માટે છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અયોધ્યા વાસીઓ જે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આજે માત્ર એક નાનું મંદિર હતું, ત્યાં એક જે કહી શકાય કે એક જગ્યા ઉપર એક માત્ર નાનું મંદિર હતું અને તેમાંથી ખૂબ જ મોટું જે અત્યારે તો રામ મંદિર જે અત્યારે અયોધ્યામાં બન્યું છે તેને લઈને ક્યાંક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક લોકો ખુશ છે, દરેક લોકો એક જ બાબતને ક્યાંક વિચારતા હતા કે આ વખતે આ કેવા પ્રકારનો માહોલ હશે, આ વખતે આમાં શું કરીશું. માત્ર આજનો દિવસ નહીં પરંતુ એક મહિનાથી અયોધ્યામાં જે જડબેસલાક બંદોબસ્તો ગોઠવવામાં આવ્યો હતો, તમામ લોકોમાં ઉત્સાહ હતો કે ના હવે પ્રભુ શ્રી રામના દર્શન થશે. જે કાર સેવકો હતા તેમનામાં પણ ઉત્સાહનો માહોલ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જે તેમણે જે પરિસ્થિતિ જોઈ હતી તે પરિસ્થિતિને ક્યાંક અત્યારે આવતો જે તેમની સામે જે અત્યારે નવું રામ મંદિર જે બનવા જઈ રહ્યું છે તેને લઈને એક ઉત્સાહનો માહોલ છે. એક વૃદ્ધા હતા કે રામ નામનો જપ કરતા હતા અને સાથે સાથે એમ કહેવાય ને કે તેઓ પાણી પણ ક્યાંક અત્યારે તો જે છોડીને બેઠા હતા અને તેમણે ક્યાંક જે આ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનો એક ભાગ બનવા પણ અત્યારે તો મળ્યું છે. સાથે સાથે મૌન વ્રત ધારણ કરી લીધું હતું, 30 વર્ષ સુધી તેઓ કંઈ બોલ્યા ન હતા. આજે જ્યારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, સૌથી પહેલો જે શબ્દ છે તેમના જે મુખ્યથી અત્યારે તો નીકળ્યો હતો ને તે છે જય શ્રી રામ. એટલા માટે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી એક રાહ જોવાતી હતી કે ના આ વખતે કેવા પ્રકારનો માહોલ હશે, શું નહીં. એ ઘણી બધી અત્યારે તો તમામ લોકો વિચારણાઓ કરતા હતા કે ના રામ મંદિર બનશે કે કેમ. અને હવે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ અત્યારે તો થઈ રહ્યો છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આશુતોષભાઈ આચાર્ય કે જેઓ કથાકાર છે, સાથે સાથે જ્યોતિષ આચાર્ય પણ છે. આશુતોષભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. જી, જય ભવાની, જય શ્રી રામ. આશુતોષભાઈ, મેં શરૂઆતમાં જે પ્રમાણે કહ્યું, છેલ્લા ઘણા વર્ષોની જે એક રાહ હતી, ઘણા વર્ષોથી તમામ લોકો એક બાબત વિચારી રહ્યા હતા કે રામ મંદિર ક્યારે બનશે તો કેવું હશે, બનશે ત્યારબાદ કેવા પ્રકારનો માહોલ હશે. અને આજે આપ પણ જે સારા એવા વેદપાઠી છો, એક જ્યોતિષાચાર્ય છો, આપ પણ ક્યાંક અત્યારે તો જે જાણતા હશો એક વસ્તુ કે જે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ તે સમયે જ્યારે આવ્યા હતા ત્યારે જે દીવડા પ્રગટાવીને જે એક સ્વાગત કરવામાં આવ્યું હતું, દિવાળી જેવો માહોલ હતો. આ વખતે ફરી એકવાર દિવાળી જેવો માહોલ અત્યારે તો જોવા મળી રહ્યો છે. આશુતોષભાઈ, શું કહેશો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને? સૌથી પહેલા તો રામચરિત માનસની એક ચોપાઈને કોટ કરીશ. હોઈ સો જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. અર્થાત જે રામે ધારેલું છે એ જ થવાનું છે, એમાં કોઈ તર્ક કરવાની જરૂર નથી. સૌથી પહેલું આટલા વર્ષોના સંઘર્ષ બાદ સદીઓ વીતી ગઈ જ્યારે રામનું મંદિર નિર્માણ પૂર્ણ થઈ રહ્યું છે, જ્યારે રામ પોતાના નિજ મંદિરમાં અયોધ્યામાં પ્રવેશ કરશે. કહેવાય છે કે 14 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ જ્યારે ભગવાન રામ પાછા ફર્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ કહેવાય છે પોતાના આંગણા સાફ કરાવી, સજાવ્યા, રંગોળી પૂરી હતી, દીવડા પ્રગટાવ્યા હતા, સજાવ જેટલી કે રામની નજર પડે તેમને કહેવાય અપનત્વ પોતાના પણ લાગી આવે એ રીતનું વાતાવરણ દરેક જગ્યાએ કર્યું હતું. એ જે વર્ણનો રામચરિત માનસમાં, વાલ્મીકી રામાયણમાં કે
અને રામાયણો જોવા મળે છે, એ વર્ણન સાંભળ્યા હતા, પણ આજે અનુભવ કરી રહ્યા છે કે વાતાવરણ કેવું હશે, કે આટલા વર્ષો પછી દરેક વ્યક્તિને, એ પછી કોઈ પણ સંપ્રદાયનો કેમ ના હોય, અંતરથી રામમય બનાવી દીધા છે અત્યારે દરેકને, કારણ કે રામની કૃપા છે, દરેક વ્યક્તિને રામત્વ જાગૃત થઈ ગયું છે. દેવના આનંદનો ઉમળકો એને શબ્દોમાં વર્ણન નથી કરી શકાતો કદાચ, એ ભાવ દરેકની અંદર પ્રેમ છે. જ્યાં ગલીમાંથી નીકળો અત્યારે જય શ્રી રામ ચાલતું છે, દરેક જગ્યા રામ રામ, અને રામનું નામ જપ માટે શાસ્ત્રમાં કહ્યું છે, સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને, 1000 સહસ્ત્ર નામ પાઠ કરો એકવાર રામ, તો દરેક જગ્યાએ રામ રામ થઈ રહ્યું છે. અને એ ઉમળકો દરેક ગલીએ સંગીત નૃત્ય વાદન સાથે, અને એ પ્રતીતિ કરાવે છે કે અત્યારે જો આપણે કળિયુગમાં આવું વાતાવરણ છે તો એ સમયમાં કેવું હશે. જે સાક્ષાત રામ સદેહ હતા, તો એ જ ભાવને વ્યક્ત કરાવે છે. આપણે રામકાળમાં ન હતા, પણ અત્યારે આ કાળની અંદર બિલકુલ રામના તત્વને સમજી શકીએ આશુતોષભાઈ, એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. અત્યારે જ્યારે આખા ભારતમાં અત્યારે તો જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, તે જ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે તો શિલજ ખાતે પહોંચ્યા છે. જે એક બાજુ અત્યારે તો તમામ જગ્યાએ જે ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે, તમામ લોકો અત્યારે તો પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા હોય છે, તમામ જગ્યાએ પૂજા વિધિ અત્યારે તો કરવામાં આવતી હોય છે, અને તે જ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે જે શિલજ ખાતે ઉપસ્થિત છે, અને સાથે જ જે અત્યારે તો પૂજા અર્ચના પણ જે અત્યારે તો તમામ લોકો કરતા હોય છે, અને તે જ અનુસાર ક્યાંક એમ પણ અત્યારે તો જે સામે આવતું હોય છે કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે તો શિલજ ખાતે ઉપસ્થિત છે, તેમની સાથે જે કહી શકાય કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ તેમની સાથે ઉપસ્થિત છે. એક બાજુ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, બીજી બાજુ જ્યારે મુખ્યમંત્રી પણ અત્યારે તો રામ ભગવાનની જે પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા છે, પહેલા પણ તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને સાથે સાથે અત્યારે તો ત્યાં જે ઉપસ્થિત છે, અયોધ્યામાં જે એક બાજુ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, તે જ પ્રમાણે ગુજરાત પણ અત્યારે તો ક્યાંક રામમય બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાત તો રામમય બન્યું છે, પણ સાથે સાથે આખું ભારત અને આખું વિશ્વ અત્યારે તો જે રામમય બની ગયું છે, કારણ કે જ્યારે ન્યુયોર્કની વાત કરવામાં આવે, કે પછી ઓસ્ટ્રેલિયાની વાત કરવા, કે પછી લંડનની વાત કરવામાં, તમામ જગ્યાએ અત્યારે તમામ ભક્તો અત્યારે તો જે રામમય બની ગયા હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. આશુતોષભાઈ, શું કહેશો? કારણ કે આ માત્ર આપણે એક અયોધ્યાની વાત નથી કરતા, પણ અત્યારે આપણે આખા જ્યારે વિશ્વની વાત કરતા હોઈએ, અને ત્યારે વિશ્વમાં પણ અત્યારે તો રામ રામ રામ, તમામ જગ્યાએ રામ રામ જોવા મળી રહ્યું છે, અયોધ્યા નહીં. પરંતુ શું કહેશો એ રામમય માહોલને લઈને? પણ એ જ વાત કરીશ કે આ રામમય વાતાવરણ બની દરેકને સનાતની બનાવ્યા છે. સનાતન અર્થાત જે છે અને સદીઓ સુધી રહેવાનું છે, એ મય દરેકના હૃદયની અંદર ઈશ્વરીય ચૈતન્ય અત્યારે જોવા મળી રહ્યું છે, અને દરેક વ્યક્તિ પોતાના તરફથી ફાળો આપવા માંગતો હોય છે, મંત્રની શક્તિ દ્વારા, ભાવનાત્મક રીતે, ભજન કીર્તન દ્વારા. અને જ્યારે મંદિરમાં પ્રતિષ્ઠા થઈ રહી છે તે સમયે મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે, પ્રતિષ્ઠાના મંત્રો થશે થોડી વારમાં, અને એ જ રીતે આખા ભારતની અંદર જ્યાં જુઓ ત્યાં કોઈક જગ્યાએ કોઈ મંદિરમાં કોઈ હવન કરી રહ્યું છે, તો કોઈ જગ્યાએ ભગવાનનું રામચરિત માનસનો પાઠ થઈ રહ્યો છે, અને સેંકડો કરોડો જગ્યાએ આજે વિશ્વની અંદર તમે જો સુંદરકાંડના પાઠનું આયોજન ચાલી રહ્યું છે, જે દ્વારા દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ભગવાનની આ પ્રતિષ્ઠામાં, એ ઉર્જામાં, મંદિરની ચૈતન્યતામાં અમે કંઈક ફાળો આપીએ. તે ભાવ સાથે દરેક વ્યક્તિ આ ચૈતન્ય તત્વમાં જોડાવા માગતો હોય છે, અને દરેક વ્યક્તિ, જે વ્યક્તિ આ મોટા પાયે નથી કરી શકતો, ઘરમાં બેસીને પણ ભગવાનનું ચરિત્ર, મંત્રજાપ તત્વ કરી રહ્યો છે, અને એ જ રીતે આ ઉર્જા મળી રહી છે. કારણ કે શાસ્ત્રમાં કે મંત્રની ઉર્જા બહુ પ્રબળ છે, મંત્રની ઉર્જા જ્યારે મળે ત્યારે એ ચૈતન્યતામાં પ્રભાવ મળે, અને દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં બેસી ભગવાનના મંત્રો જાપ કીર્તન કરી રહ્યા છે, અને એની ઉર્જા એ મંદિરના ચૈતન્યને પ્રાપ્ત થાય, અને ત્યારબાદ મંદિરમાં એકત્રિત થયેલી ઉર્જા દરેકનું કલ્યાણ કરવાળી બને. એટલે અત્યારના સમયમાં રામ સિવાય બીજું કશું જ દેખાતું નથી. તમામ ક્ષેત્રમાં જ્યાં જોવું ત્યાં રામ, આગળ પાછળ ઉપર નીચે સર્વત્ર રામ રામ જ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ સાચી વાત છે. અત્યારે તો સમગ્ર જગ્યા ઉપર રામ રામ જ જોવા મળી રહ્યું છે. અને સાથે આશુતોષભાઈ, એક બાબત હું આપણે એ પણ પૂછવા માંગીશ કે જે લંકા ઉપર જે ક્યાંક એમ કહેવાય કે જ્યારે રાવણ હરાવ્યો હતો અને ત્યારબાદ તેઓ જે પરત ફર્યા હતા, તેના કઈ રીતે વર્ણન કરશો? અને સાથે આજની જે આ જે કહી શકાય કે એક ઐતિહાસિક પળ છે, તેને પણ આમ કેવી રીતે સરખાવશો? જો રામના લંકા જે વિજયની વાત છે, એ રાવણની સાથે મૈત્રી સંબંધ થઈ રાવણ પણ કરી શકતો હતો, પણ રાવણે પોતાનો એક તત્વ છે કે જો કહેવાય છે કે આ બંને રાવણ, કુંભકર્ણ વગેરે 3 જન્મ પૂર્વે
ભગવાન વિષ્ણુના દરબારના પાર્ષદ હતા અને એમને સનતકુમારોના શ્રાપના કારણે દાનવ ગતિ પ્રાપ્ત થઈ હતી. સનતકુમારે કહ્યું ભગવાનનો વિરોધ કરો તો 3 જન્મની અંદર તમને પુનઃ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય અને સ્નેહમાં ભક્તિ કરો તો 7 જન્મમાં. ત્યારે એમને કહ્યું કે વિરોધ કરીને, કારણ કે શત્રુનું નામ હંમેશા મુખ ઉપર રહેતું હોય, અર્થાત ભગવાનનો વિરોધ કરતા હંમેશા રામમય રહ્યા છે. અને રાવણ જાણતો હોવા છતાં પૂર્ણ પુરુષોત્તમ છે, છતાં એમની સાથે યુદ્ધ કર્યું, મર્યાદા પુરુષોત્તમની સાથે. અને ભગવાન રામે રાવણના અહંકારને અને રાવણના તત્વને કહેવાય છે હણાવી અને ત્યારબાદ પુષ્પકમાં પોતાના ભાઈ ભરતને આપેલા વચનને પાળવા માટે પુષ્પકની અંદર આવી ગયા છે. અને તે સમયે ભરતના પ્રાણ બચાવવા માટે જલ્દી હતી, કારણ કે ભરતજીએ કહ્યું હતું કે આ દિવસ અમાવસ પૂર્વે જો તમે નહીં આવી જાઓ તો હું મારો પ્રાણ ત્યાગ કરીશ. એટલે પોતાનું જે અર્ધાંગ છે ભરત, એને બચાવવા માટે રામ ત્યાં સમયસર પહોંચ્યા. અને એ સમયે આખી અયોધ્યા નગરીની જે સજાવવામાં આવી શણગાર, દરેકના જીવનમાં ચૈતન્ય આવી, જેને પ્રાણ નીકળી ગયો હોય ને જ્યારે પ્રાણ પાછો આવે અને જે આનંદ થાય એવું આનંદનું વાતાવરણ, જે નિર્માલ્ય કહેવાય છે, નિસ્તેજ વસ્તુમાં તેજની પ્રાપ્તિ થઈ. અને એ જ ભાવાત્મક આટલા વર્ષોથી આપણે સામાન્ય આ સંસ્કૃતિમાં કળિયુગના પ્રભાવમાં નિસ્તેજતા આવી ગઈ હતી, પણ આ જ્યારથી સમાચાર સાંભળ્યા છે કે મંદિર આ તારીખે નિર્માણ થવાની પ્રતિષ્ઠા, દરેકની અંદર એ ચૈતન્ય, એ રામની ભક્તિ, એ રામનો આદર અને એક ગુંજ ભગવાનની, કે ભગવાન માટે ભગવાનમય બનીને કાર્ય કરવું, દરેક જગ્યાએ ચૈતન્ય જોવા મળી રહ્યું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારે હાલ તો તમામ લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે, અને ઉત્સાહનો માહોલ હોય કેમ નહીં, કારણ કે યાર છેલ્લા ઘણા વર્ષોથી જે અત્યારે હાલ તો તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા કે આ વખતે રામ મંદિર બનશે, અને નહીં બન્યું, હજુ પણ નથી બન્યું, હજુ પણ ક્યાંક અત્યારે હાલ તો જે રાહ જોવામાં આવતી હતી, ને રાહ જોયા બાદ અત્યારે ક્યાંક રામ મંદિરની એ ઐતિહાસિક પળ આવી ગઈ છે. તમામ લોકો તેના સહભાગી બની પણ ગયા છે. તે અત્યારે હાલ તો જે ઘણી મહત્વની બાબત અત્યારે કહેવામાં આવતી હોય છે. સાથે આશુતોષભાઈ, એક બાબત હું આપને એ પણ પૂછવા માંગીશ કે જ્યારે લંકા ઉપર વિજય મેળવ્યો પ્રભુ શ્રી રામે, ત્યારે જે ભાઈ શ્રી ભરત દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આખી જે અયોધ્યા છે તેને સજાવી દો, દીવડાઓ કરો, કારણ કે તમારા પ્રભુ શ્રી રામ આવી રહ્યા છે. એ વખતે જે એક ભાઈચારાની જે લાગણી જોવા મળતી હતી, ભાઈ ભાઈ વચ્ચેનો જે પ્રેમ જોવા મળતો હતો, તેના પણ આપ કેવી રીતે વર્ણવશો? અને સાથે જ્યારે અત્યારે પણ જ્યારે અયોધ્યાની વાત થતી હોય, અયોધ્યાના રામ મંદિરનું જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, તમામ લોકો અત્યારે તો ખુશખુશાલ છે. તમામ લોકો, આપણે જ્યારે રોડ પરથી પણ ત્યાં અયોધ્યામાં લોકો પસાર થાય છે ત્યારે પણ એમ જ કહે છે, ભાઈ તમે ચિંતા ના કરો, પ્રભુ શ્રી રામ આવે છે. અને અત્યારે એમ કહેવાય સોશિયલ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયા ઉપર પણ જ્યાં જુઓ ત્યાં દરેક લોકો એક જ બાબત કહે છે, પ્રભુ શ્રી રામ આવે છે. કઈ રીતે અત્યારે તો આ કળિયુગમાં જે આટલું બધું અત્યારે રામમય જોવા મળી રહ્યું છે, ચોક્કસ એક બહુ મહત્વની ક્ષણ આને કહી શકાય છે. જી બિલકુલ, ઘણા સમય પછી આપણા જીવનમાં પહેલી જ આવી ક્ષણ છે કે આખું વિશ્વ રામમય બન્યું છે. એક જ દેવની આરાધનામાં, એક જ દેવના ચૈતન્યના આગમન માટે બની રહ્યું છે. ને રામ, આ જ વસ્તુને તમે જે પ્રથમ પ્રશ્ન કર્યો કે જે અયોધ્યાથી જ્યારે ભરતે સજાવ્યો, તો ભરતનું મોટું સ્થાન એટલા માટે કહ્યું છે કે રામને પ્રીતિ ભરત સાથે ખૂબ હતી, કારણ કે ભરત મોક્ષ પર પ્રદાતા છે, રામ જે છે ધર્મમય છે. જ્યારે હનુમાનજી અને રામજી ભેટે છે, લંકા દહન કરીને જ્યારે હનુમાનજી પાછા આવે છે ત્યારે રામજી એમને ભેટે છે, ત્યારે કહ્યું તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ, તમે મારા પ્રિય ભરત જેવા ભાઈ છો. લક્ષ્મણ સાથે હતા, પણ લક્ષ્મણ ક્રોધનું પ્રતીક છે, એટલે એમનો જેવું ભાવ નથી, પણ ભાવ કે તું પ્રિય ભરત સમ ભાઈ, એટલે પોતાનું જે અર્ધાંગ છે એ મમત્વ જે કહેવાય કે ચરિત્ર મુક્તિ આપનારે ભરત, અને ભરતને રાજગાદી સોંપી હતી. ભરતને તે ચૈતન્ય હતી, ભરતને એક સામર્થ્ય હતું કે પરિસ્થિતિને કેવી રીતે સંભાળવું. તો એટલા માટે રામની ગેરહાજરીમાં ભરત રાજગાદી પર એમના ચરણમાં બેસીને, ગાદી પર તો રામની પાદુકા હતી, એમના ચરણ આગળ બેસીને ભરતે રાજકાર સંભાળ્યું. અને રામ જ્યારે પાછા આવે, ભરતે તો માત્ર અયોધ્યાના મહેલને સજાવવાની આજ્ઞા આપી હતી, પણ આખા અયોધ્યા નગરીના જે જન છે એ તમામે પોતાની જાતે જ પોતાના આંગણા સજ્જ કર્યા છે. કારણ કે રામ માત્ર એક વ્યક્તિના નથી, રામ માત્ર અયોધ્યા પૂરતા સીમિત નથી, રામ કણકણમાં, મનમાં, કહેવાય તુંડે તુંડે એક તત્વમાં રામ છે. દરેકે પોતાના રામને વર્ણવવા માટે, સ્વીકારવા માટે, સજવા માટે તૈયાર થયા, પોતાને સજાવ્યા છે, પોતાની નગરીને સજાવી છે.
નાહી ધોઈ પવિત્ર શણગાર સજ્યા છે, આંગણા સજાવ્યા છે, દીવડા કર્યા, તુલસી ક્યારાને પુષ્પથી સજા આ બધી ક્રિયાઓ કરી છે. અને જેને જેવું ફાવ્યું એવું એને આંગણું સજાવવાની કોશિશ કરી છે. દીપ અમાસની રાત એટલે રાત્રે આગમન થયું તો દરેકે ક્યાંક રામને અંધકાર ન નડી જાય એટલે એટલા દીવડા પ્રગટિત કર્યા કે અંધકાર સૂર્ય જાણે હજારો સૂર્ય પ્રગટ થાય એવો ભાવ સાથે દીવડા પ્રગટાવ્યા, પ્રકાશ કર્યો હતો. કારણ કે ભગવાનનો પથ પ્રદર્શક આપણે ન કરી શકીએ, પણ આપણે ભાવ કર્યો કે ભગવાન આ રોશનીમાં અમારી ઉપર નજર નાખી દે તો અમારું કલ્યાણ થઈ જાય. કારણ કે રામ દરેકની સાથે રમેલા, અને રામનો અર્થ થાય છે રમમાણ થવું, દરેકમાં જોડાવું, દરેકની સાથે પ્રેમ ભાવથી સંબંધિત થવું, એનું નામ રામ. તો રામ રમમાણ થાય એના માટે દરેક વ્યક્તિ સજાવ્યા. આજે પણ તમે જો ઘરમાં ઘર આંગણે લોકોએ તૈયારી કરી છે, સજાવ્યા છે ઘરના આંગણાને, તોરણ લગાવ્યા છે, સુંદર બંધનવાર લગાવ્યા છે, ઘરના નિજ નાના મંદિરોને લોકો સજાવ્યા છે, મૂર્તિને નવા વાઘા ધારણ કરાવ્યા છે. અને દરેક જગ્યાએ રામ રક્ષા, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામચરિત માનસના પાઠના મંગલ ઘોષ કરી રહ્યા છે. જેને ફાવે એ પ્રકારના સંગીતની સાથે ધૂન કરી રહ્યા છે. રામ રામ જય રામ રામ આ ઘણી જ ધૂનો ચાલી રહી છે. તો આ પ્રકારનું મંગલમય વાતાવરણ બનાવ્યું છે જેથી કરી રામ અહીંથી પસાર થતા આનંદમય બને અને એ આનંદ કોઈના જીવનમાં દુઃખ ન રહે એ જ ભાવ સાથે આ વાતાવરણને એ જ પ્રતીતિ આજે પણ ફીલ કરાવી છે. રામચરિત માનસમાં તુલસીદાસની રામાયણ, વાલ્મીકી રામાયણમાં જે વર્ણન છે એ વર્ણન અત્યારે અમે આત્મસાત કરી રહ્યા છીએ કે આવું જ વાતાવરણ રામકાળમાં પણ હશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારે તો તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ અત્યારે તો જોવા મળી રહ્યો છે. સાથે જ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્યારે તો અયોધ્યા ખાતે પહોંચ્યા છે. તેવા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. જ્યાં એક ક્ષણની રાહ જોવાતી હતી અને તે ક્ષણ આવી ગયું છે અને તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અયોધ્યા ખાતે પહોંચી ગયા છે. તેવા સમાચાર પણ જે સામે આવ્યા છે. અયોધ્યા ખાતે જે પહોંચ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ અત્યારે તો ભાગ પણ લેવાના છે અને સાથે સાથે જે ઘણી મોટી સંખ્યામાં અત્યારે તો જે સેલિબ્રિટીઝ પણ અત્યારે તો ત્યાં ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રામ મંદિર પરિસરમાં અત્યારે તો જે ઉપસ્થિત છે, ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે તો જે તમામ લોકો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે કહી શકાય કે જ્યારે રામ મંદિરની બાબત અત્યારે તો જે જોવા મળતી હોય અને આ રામ મંદિરની બાબતમાં પણ ક્યાંક તમામ લોકો ક્યાંક એક જ બાબત અત્યારે તો જે જોવા મળતી હોય છે અને તે છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ત્યાં ઉપસ્થિત હોય ત્યારે ચોક્કસ ત્યારે તમામ લોકો માત્ર એક જ બાબત હવે કહી રહ્યા છે કે ક્યારે આ રામ મંદિર
सदा चली आई, प्राण जाए पर वचन न जाए। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। हरि अनंत हरि कथा अनंता, कहीं सुनहि बहुविधि सब संता। राम जय राम, राम जय जय राम। राम सिया राम जय जय राम। राम जय राम, सिया राम जय जय राम। मन में तन में जन जीवन में बसे हुए हैं राम। मन की गठरी खोल के देखो, दिख जाएंगे। राम राम जय राम, राम जय राम, राम जय राम, जय राम राम जय राम, राम जय राम, जय राम जय राम, जय राम। બિલકુલ એક બાજુ જે રીતે રામ મંદિરમાં અત્યારે હાલ તો રામમય માહોલ જોવા મળી રહ્યો છે, સંતો મહંતો અત્યારે ઉપસ્થિત છે, તમામ ભક્તજનોમાં એક જ પ્રકારનો જે માહોલ છે ને તે છે પ્રભુ શ્રી રામના દર્શન ક્યારે થશે. 22મી તારીખે અત્યારે તો જેમ કહેવાય કે આજે જાહેર જનતા માટે તો આ મંદિર પરિસરને જે ખુલ્લું કરવામાં આવશે નહીં, પરંતુ આવતીકાલથી પ્રભુ શ્રી રામના તમામ લોકો જે દર્શન કરી શકશે. આશુતોષભાઈ, જ્યારે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અત્યારે તો જે ચર્ચા કરી રહ્યા છે ને અત્યારે હાલ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે હવે થોડીક જ ક્ષણોમાં જે શરૂ થવાનો છે, તમામ લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે કેવા પ્રકારની પૂજા વિધિ કરવામાં આવતી હોય છે શરૂઆતમાં? પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમ તો 5 દિવસ 7 દિવસ 3 દિવસનો ઉત્સવ હોય. પ્રતિમાને પુષ્પામાં સુવડાવવામાં આવે, અનાજમાં સુવડાવવામાં આવે, ઘીમાં, અલગ અલગ દ્રવ્યોમાં એનું અધિવાસન કરવામાં આવે છે. મૂર્તિમાં રહેલી અશુદ્ધિઓ દૂર થઈ અને મૂર્તિ મજબૂત બને. અને જ્યારે મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપિત કરે એ સમયે પાતાલની અંદર જે ભૂમિપૂજન કર્યું હોય એની ઉપર કુર્મશિલા હોય. એ કુર્મશિલાની ઉપર નાભી પાઇપ હોય ને એની અંદર અનેક પ્રકારના રત્ન, પારદ, ધાતુઓ પધરાવી એની પર મૂર્તિની સ્થાપના થાય. મૂર્તિની સ્થાપના થયા બાદ પ્રાણ પ્રતિષ્ઠા મંત્રો, પ્રાણ સૂક્તો
ચૈતન્ય તત્વો આ બધાના મંત્રોના પાઠ છે અને તે સમયે એ બધા જ ઉચ્ચારણ કરી વિધિસર સમંત્રક એનું આવાહન કરી પ્રતિષ્ઠાના મંત્રો કરવામાં આવતા હોય અને એ પ્રાણ સૂક્તોના પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રોના ગુંજારવ એ મૂર્તિના કર્ણ સુધી જાય અને એના હૃદય ઉપર એ મૂર્તિના હૃદયની અંદર આ ચૈતન્ય તત્વની પ્રાપ્તિ કરવા માટેના વિધાન છે શાસ્ત્રમાં છે એ સમયસર કરવામાં આવતા હોય અને એ સમયે જ્યારે આ મંત્રનું ઉચ્ચારણ થાય શુભ મુહૂર્તમાં ત્યારે મૂર્તિમાં ચૈતન્ય તત્વ જાગૃત થતું હોય છે અને ચૈતન્ય તત્વ જ્યારે જાગૃત થાય ત્યાર પછી તરત જ એ ચૈતન્ય તત્વ હંમેશા માટે સ્થિર થાય. યાવત સૂર્ય ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર વગેરે હોય ત્યાં સુધી મૂર્તિને ચૈતન્ય બની રહે એના માટે સ્થિરો ભવ, એ પ્રાણ એની અંદર સ્થિર રહે એના માટેનો હવન કરવામાં આવતો હોય છે. તો આ જે વિધિ છે એને પ્રાણ પ્રતિષ્ઠા વિધાન કહ્યું છે અને ત્યારબાદ એ પછી મૂર્તિની પ્રથમ પૂજા કરવામાં આવતી હોય છે. આજનો ક્રમ પણ આ જ રીતનો અયોધ્યાની થવા જઈ રહ્યો છે. શુભ મુહૂર્તની અંદર જોઈએ તો કહ્યું છે કે નિશ્ચિત કરેલું અભિજીત અને રામનું પ્રિય મુહૂર્ત પણ કહ્યું છે. અવતરણ સમયે અભિજીત પ્રિય હરિપ્રિયા, તો ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્તની અંદર રામનું અવતરણ અને એ જ મુહૂર્તની અંદર રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાનો અર્થ છે પુનઃ એમનું અવતરણ. તો આ એ જ સમયમાં થઈ રહ્યું છે. તો સૌથી મહત્વપૂર્ણ છે આ ક્ષણની અંદર આ વિધાન કે જે વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા થઈ રહી છે. તો આ જ શાસ્ત્રોક્ત વિધિ છે અને એ જ વિધિથી ઐશ્વર્ય ચૈતન્ય ઈશ્વરમાં જાગૃત થવાના આ મંત્રોના પ્રભાવ થવાના છે. બિલકુલ સાચી વાત છે. અને સાથે આશુતોષભાઈ એક મહત્વનો પ્રશ્ન આપને કે આ જ્યારે આપણે કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરવા જતા હોઈએ, જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જેમ કહેવાય ને કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જે અમુક સૂચનો આપવામાં આવ્યા હતા કે તમારે આટલું અનુષ્ઠાન કરવું પડશે, આટલો મંત્રોચ્ચાર કરવા પડશે, આ રીતે ક્યાંક રહેવું પણ પડશે, જે પેલું અમુક જે ફળાદી જે તેમને ક્યાંક ગ્રહણ કરવા પડશે, તેવી બધી જે બાબત આવી હતી તે શેના માટે, તેની પાછળનું મહત્વ શું આપના મત અનુસાર? દેખો, જ્યારે મૂર્તિને ચૈતન્ય આપવું હોય તો જે વ્યક્તિ એમાં ચૈતન્ય આપવાનો છે એ પાત્ર શુદ્ધ હોવું જરૂરી છે. એટલે પોતાની જાતને ઈશ્વરમય બનાવવા માટે સૌથી પહેલાં અંદરની ગંદકી જે છે એ દૂર કરવા માટે એ વ્રતના નિયમ પ્રમાણે સાત્વિક આહાર, પવિત્ર તીર્થોની યાત્રામાં તીર્થોનું સ્નાન આ બહુ જરૂરી છે, જેથી કરીને એ વ્યક્તિના પાપ ધોવાય, પાપ તાપ નાશ પામે, શરીરને એક સકારાત્મક ઉર્જાનો ભાવ થાય અને એ સકારાત્મક ઉર્જા જ્યારે જાગૃત થાય એના માટે વ્રત અનુષ્ઠાન, જેના કરે એક સમય અમુક જ ફળનો આહાર ગ્રહણ કરો, અમુક જ પ્રકારની ક્રિયા કરવી, ભૂમિ શયન વગેરે જે નિયમો જે છે એ નિયમો વ્યક્તિ જે ગ્રહણ કરે એની પાત્રતા જે પ્રગટ થાય, એ પાત્રતા પછી જ એ મંત્રોની ઉર્જા દ્વારા એ ચૈતન્ય તત્વને આપી શકે. કારણ કે જ્યારે પવિત્ર વસ્તુ ગ્રહણ કરવી હોય અને જે વસ્તુમાં ગ્રહણ કરવાની છે એ વસ્તુ શુદ્ધ ન હોય તો એ પવિત્ર વસ્તુ પછી પવિત્ર રહેતી નથી. કારણ કે એટલા માટે વ્યક્તિએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવી હોય મંદિરની તો એના નિયમો જે છે એને ફોલો કરવા પડતા હોય છે. તીર્થયાત્રામાં સ્નાન કરી પવિત્ર થવું પડતું હોય છે અને અમુક પ્રકારના દાન છે, અમુક પ્રકારના વ્રત છે, અમુક પ્રકારનો જ આહાર ગ્રહણ કરવામાં આવતો હોય. ત્યારબાદ એનું શરીર એ કર્મના યોગ્ય બને છે. મનની વાત નથી થતી, એ શરીરને, દેહને એ કર્મના યોગ્ય બનાવવાની વાત છે. એ જ્યારે શરીર એ કર્મ યોગ્ય બને ત્યારબાદ એ શરીરના માધ્યમથી આ મૂર્તિમાં ચૈતન્ય લાવવાનો પ્રયાસ કરાતો હોય છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે હાલ તો અનુરાધા પોડવાલ પણ જે રામ મંદિર ખાતે ઉપસ્થિત છે અને ક્યાંક અત્યારે હાલ તો રામમય માહોલ પણ જોવા મળ્યો છે. આવો તે પણ આપણે જોઈએ. सदा रामचन्द्रं त्वदन्यं न मन्ये
અત્યારે હાલ તો રામ મંદિરને લઈને ક્યાંક રામમય માહોલ જોવા મળી રહ્યો છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો.